બાબતનું બહુ આશ્ચર્ય થાય છે કે આપણે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી મુસ્લિમ ઉમેદવારો પણ ઉભા છે. મારું કહેવું એમ છે કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં. મારે એક મેસેજ આપવા છે મુસ્લિમ સમાજની અંદર કે આપણે હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી રહીએ છીએ રાધનપુરની અંદર, અને અમદાવાદથી એક જૂના ધારાસભ્ય જે પૂર્વ ધારાસભ્ય હતા ગિયાસુદ્દીન શેખ રાધનપુરમાં આવી અને મુસ્લિમ વિસ્તારોની અંદર ભડકાઉ ભાષણ આપે છે અને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી રહ્યા છે. આજની તારીખની અંદર બીજેપીએ 7 ટિકિટ આપી છે મુસ્લિમોની, તો ગિયાસુદ્દીન શેખનું કહેવું એવું થાય છે કે મુસ્લિમોએ બીજેપીના બેનર હેઠળ ચૂંટણી લડવી ના જોઈએ. શા માટે ના લડવી જોઈએ? તમારે પણ ટિકિટ મળે તો તમે 3 નહીં 7 વખત લડવા ચૂંટણીમાં આવો એવા છો. તમે તકવાદીઓ છો. રાધનપુરમાં તમારી ક્યાં જરૂર છે? પાયાના ઉમેદવારોને ક્યારે તમે મળ્યા? મુસ્લિમ આગેવાનોને ક્યારે મળ્યા? 2-5 આગેવાનોને મળીને તમે નીકળી જાઓ છો. આવો અમારી પાસે, અમારી વેદનાઓ શું છે એ જાણો તમે. પછી અમે બીજેપીમાં જોડાયા છે એ તમને ખબર પડશે. બીજેપીએ બધાનો વિકાસ કર્યો છે. રાધનપુરની અંદર 200 મકાનો મુસ્લિમોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળ્યા છે, એ તમે જોયું છે? તમે એમને આવી રાધનપુરની અંદર ભડકાઉ ભાષણો આપી જાઓ છો. આ વસ્તુ વ્યાજબી નથી. ગિયાસુદ્દીન શેખને અમારી વિનંતી કે અમે ભાઈચારાથી રાધનપુરમાં સાથે રહીએ છીએ અને અમને સાથે રહેવા દો. અહીંયા કોઈ પણ જાતનો ભડકાઉ ભાષણ આપશો નહીં.